રિહાણા હું લેવું એવું લઈ દેશ તને હોતન કાધું નહીં એવું લઈ દેશે ને તને લઈ દેવું તાર મમ્મી એને તારે શું લેવાનું કિંડો જે લેવું બિસ્કા નથી લેવું આ કેમ જય માતાજી જય હનુમાન દાદા બધાને આજે તો આપણે વરસાદ જેવું છે એટલે આજે આપણે ઘરે રહ્યા છે વાડીએ કાંઈ ગયા નથી પડામાં કારો એટલે પડામાં કાંઈ કરાય નહીં અહીંયા અમારે તો ગામમાં વાડી છે એ હમણાં તમને દેખાડશું અમે સુરતવાળા તો આજ વિયાયા છે પણ આવીને તરત વાડીએ વિયાઈ ગયા છે અમારે સાક્ષી બેન જોઈશ જો જો હા યુટ્યુબ ફેમિલી કહી દે મારો ભાઈ એકલો સુરત ગયો તો અમારે જવું હતું પણ અમને કઈ લઈ ન ગયો ભંગાર છે અને અમારા આજે જો વાતાવરણ કેવું આપણે તો ઘરની બહાર આવ્યા તો શું આવે જતા કાં તો વરસાદ કેવો આવે જો બહુ વરસાદ આવે તો કેરનો આવે તો ચાલો વંદાય પાણીપુરી ખાવા જો અમે પાણીપુરી લઈ આવ્યા છે અમારા વંદુની છે સાક્ષીની અને મમ્મી જો ખાય ખાવાનું પાણીપુરી નજર પડી મને પાણીપુરી ખાવા હાલો કોણ પેલા ખાય હાલો દવંદુ મણો ખાવા મણો બધા સાકો મેં ખાવા હાલો અને પાણીપુરી ખાવા શું કરો છો ગામમાં જાવ છો તમારા મોલમાં આવો આપણે તો ગામમાં આવતા થઈ ગયા છે વાળાની દુકાને હાલો ગામમાં હું આવ્યો અમે જો ભગવતી મોલમાં પગી ગયા છે આપણે હાલા જઈએ ક્યારેક ક્યારેક ખરીદી કરવા આવવું પડે ને શ્રી ભગવતી મોલમાં તો બંધુ સાક્ષી તમારે પણ આવો તો તમે પણ ક્યારેક આવજો અહીંયા તો આથાણો છે જો બિસ્કીટ ને એવું આવો છે અમારા ગામમાં ભગવતી મોલ દુકાન આશીષ પોતી તો અમે હવે ખરીદી કરવા માંડી નવરાત્રી કેમ મસ્ત કંદો નવરાત્રી છે ધોની બેન હું લેવું ધોની તાર શું લેવું ગીંડો જો લેવું છે અને મમ્મીને કે લઈ દે મારે છે જો કે મસ્ત મસ્ત ગરબા આવી ગયા છે અહીંયા અમે તો લઈ લીધો છે પણ આ દુકાને આ જાય એના કરતાં ખબર નથી દુકાને આનું તો ન લે નાસ્તો છે જો કુરકુરી તમારે જે જોઈ નહીં મળી જાય રેલ ને એવું બધું છે જે જોતું હોય મળે છે હા જોઈ કેવા કોની હારું સાક્ષી હારું વંદર બે હારું લીધું ને બે બાઈશ સેમ તો ન જોઈએ સાઈડ અલગ પડતો આમાં બધા ઓલા આમાં જોઈએ આમાં મસ્તી નાખે જેટલું મેળવાતું જેટલું આવી ગયું બધી વાત બરોબર તમને દેખાડીને કઈ ફાયદો નહીં થાય ભાવ ખબર હોય ને તમે દેવો કેટલામાં 50 નો દેવો કોનો દેવો બિલ જોઈને ભાઈ આટલા ના 30 ના 40 ના દેવાના છે ખબર પડે તો ખબર પડે સક્ષતા મમ્મી તમને નાખી દેના સાક્ષી હારું જો બસ એવો લઈ લે બે પરમથી દઈ ગયું એવો ને એવો લઈ લો એ વેલા આવજો વેલા આવજો ને તો જલ્દી
મોટા નથી જોતો ને એવા મોટા નથી જોતા લઈ લો ને આ દામડી છે બધી. જો એવું લાગે દેખાડ એમાં તું તાર હું લેવા બંને હાલો બેજો એમાં તું તાર હું લાઈનમાં લેવા પાછળ. ખીજા કોઈ નહીં તાર નથી લેવાનું કાંઈ એ દામડી છે ઓક્સફોર્ડ છે. કિંડો જો લેવું છે બીજું કાંઈ નથી લેવું સાક્ષી તારે લઈ ને દે ઉધરા આવે છે કયું 20 રૂપિયા નથી લઈ દેવું એટલે થાય ઊભો વાહ ક્યાં મસ્ત ચપ્પલ છે જો મોજડી હોતમ મારે લઈશ પણ અત્યારે તો નથી લેવી જો મારે મંદુબેન ને કાંઈક લેવું છે ને તો રિહાણા હું લેવું એવું જ લઈ દઈશ તને હોતમ કાધું નહીં એવું લઈ દેશે ને તાર તને લઈ દેવું તાર મમ્મી એને તારે શું લેવાનું કિંડો જે લેવું બિસ્કાઈ નથી લેવું તો આ કેમ હોજી ગઈ છે આ કેમ હોજી ગઈ આ કેવડી કવડી ગઈ છે લ્યો આ કેમ મસ્ત બિસ્કિટ છે નાસ્તાના બિસ્કિટ હોતા છે અહીંયા સાક્ષીબેન તો એની દુકાનમાં એમ કરે ઓય એમ બાજવું નથી હાલો આમ હાલો એમ ધગા નો મારે ધોની હાલ હાલ ખબર ખબર કે મને હોજી જશે તારે શું લેવું હવે લઈ નો લીધું કાલે ચાલ હવે ચપ્પલ પહેર લે હવે કાંઈ નથી પહેરવી અમે તો વ્યસ્ત લીધા ઘરે હાલતા થઈ જશે મસ્ત એટલે હાંચીને બાકી રહી ગયા પણ ન મળ્યા બીજું હું તો લઈને તો હાલતા થઈ ગયા હવે તેડા નહીં હાલવા મળ્યા હા ધોની ક્યાં ગઈ ધોની કેમ રિહાણી છો યા ઘરે જઈને આપણે તોડજે હો કાંઈ નહીં લે અમારે નથી બોલતા કાંઈ તાર મમ્મી આ નથી બોલશે ને બટા કાંઈ નહીં આપણે નથી બોલવું કહી તાર મમ્મીને કહી દે નથી બોલવું નથી બોલવું હો અને મારે ભેગી હોવા આવી આવીશ ને ઘરે હે ને હાલ તમે તાર અત્યારે મારે ઘરે બી આવજો હો ને બસ અમે જો ગામમાંથી હાલતા થઈ ગયા છીએ ઘર બાજુ મારા ભાઈ તેડવા આવે તો વાળી દવા જવાનું થશે નગર તો કાંઈ નહીં તો આપણે ઘરે સહી તે સાક્ષીબેન તો એમ જ કે તેલ લે હે જો ધોની ધોળવા જ મળી ધોની ક્યાં હાલવા ગઈ મેં નથી ખાઈ હમણાં કઈ નથી ખાવી ક્યાં સાક્ષી ભાઈ હવે નાકમાં નથી અમારી જલેબી ખાવી છે અમારે જો આવડે સાક્ષી રેની જલેબી ને ભોગી છે દલ બેબી આ બહુ જ ખાય એ બહુ ખાય સાક્ષી કા સાક્ષી ઠેકડો નથી મારો આવું ભર્યું પાણી અમારે જો અહીંથી તો હુકાઈ ગયું ન કરતો હવે તો અમે ઘરે પગી જશે તો કેવું મસ્ત વાતાવરણ છે જો આ છે મારા મોટા પપ્પાના મકાન મારા જો આવું મારા મકાન છે મારા ભાઈ બીજા ચડી ગયા પણ ઘરે છે હવે મેં હું લીધું એ તો તમને બતાવશું પડે તમારા ભાઈ બી હાટું ખાવા નથી લીધો માથું ધોવા લીધો ઠીક મેં તો ખાલી આ ટોપરા ને તેલની શીશી લીધી બીજું કાંઈ નથી લીધું તમે લીધા સોડ્યું સારું હું ખાવ છું એવું તમારે ન નખાય
નો હાલ લાગે સોડિયું નો એટલે સોડિયું હાલ લાગે ને એમ નો હાલ લાગે એમ નો હાલ લાગે તો મેકી દો હું મેક દઉં સાવી એલા મેં કાઢવી પડશે હવે સોડિયું ક્યાં ગયું એ તો પગથિયા બીજું ભાગ ખાવા રહી ગયું આ મારા મોટા બાનું મકાન છે અમારે વાડીનો નજારો આવો લાગે હમણાં ધાબા ઉપર જઈશ તો તમને અમારા વાડીનો નજારો દેખાડીશ હલો 6:30 થઈ ગયા છે રાંધશું ને દીએ બેન કા વાડીએ જવાનું છે તમારે દોવા તો ઈ નાના છે इसको टूटे तो साરું પડે ખરા હેઠા એમ ન તૂટે મુજે ધાબે અડી જાય તો ન આપણે જો ભીંડો મળવાની હતી મળી નાખ્યો ભીંડો એટલો મળે વંદુબેન આવી જશે વંદુબેને લઈ લીજો એમાં જરા અમાર વંદુબેન જો રમી ના આયા રમી ધરાના આમ કરતા દવે તો એ બનાવવાનો પછી શાક બનાવીને મને કોરું મારું ભાવે ના કઢી વાળું ભૂખી રહું છું કોરા મારું કઢી તો આમાં કઢી બનાવીને એમ નહીં કઢી બનાવીને ફોડવા ને એમાં નાખી દઉં તો એક દિવસ તમે બનાવી તો હું ભૂખી રહી મને રાતે ભૂખ લાગી મારે ક્યાં બાબુ રાતે ભૂખ લાગે ને તો ખાટલામાં બેઠ બેઠો રોવાય એમ ભૂખ લાગી માણા રોવે નહીં રે ના તમને પપ્પા કઈ તેડો આયા નહીં વાટે શું આવે નો આવે શીખ મને શરદી થઈ ગઈ છે તને શરદી થઈ ગઈ છે અમારે જો વંદુબેન ની શરદી થઈ ગઈ તો વાડીએ તો દવા છે તે આપણે આટલું વાળી આપણે મળશું વાળું કરવી ત્યારે દીદી ક્યાં તું ઘેર રમે છે હાલો હવે શાક બનાવી નાખ આપણે ખાવા બેસી ગયા છે અમારે જો ભીંડાનું શાક છે મોરસ કેમ નાખો ખાટું લાગે ખીચડી છે આમાં ગલકાનું શાક છે આ ગાંઠિયાનું શાક છે આ ભીંડાનું કોરું મોરું શાક છે ભૂખ લાગી અમારે જો સુરત વહી આવ્યું છે સુરત વાળું કરવા હાલો ના શોખીન જોઈ લે બેગ પણ પડ્યું છે વાડીથી જ અત્યારે આવ્યું થેલો એ જે નાની પીડ્યો છે વાડીથી અત્યારે આયા તા ખબર પણ વાડી છે અત્યારે આયા શાક ભાવે તને શેનું શાક ભાવે અને આ છે સાસ હાલો વાળું કરી દઈએ